જે રીતના રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા અને એ વચ્ચે માહોલ ગરમાયો ત્યારે રાજકોટ શહેર પ્રમુખ જે આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બાપુ, જે રીતના આ જે ઘર્ષણ થયું અને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વચ્ચે કાચ ફૂટ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, તમે જોઈ શકો છો કે આટલા બધા વિદ્યાર્થીઓ ભેગા થતા હોય ને ક્યાંક રજૂઆત કરવા ગયા તો ધક્કા મૂકીને કાચ ફૂટ્યા, કોઈ ફોડ્યા નથી। બાકી આ અમારી જે NSUI ની ટીમ છે ને એ કાચ ફોડવાની વાત જ ન આવે, યુનિવર્સિટી આખી તૂટી જાય। ખાલી એમ કીધું હોય ને કે તોડી નાખજો, પોલીસ કદાચ ધાડા ઉતાર્યા હોય તો NSUI ની ટીમ આખી યુનિવર્સિટી તોડી નહીં સળગાવી નાખે, પણ શિક્ષણને કોઈ નુકસાન થાય એવું કામ NSUI કરતું નથી। જે રજૂઆત કરવા ગયા એમાં ક્યાંક ધક્કા મૂકીથી કાચ ફૂટ્યો છે અને વિદ્યાર્થીઓનો આક્રોશ હતો, એટલે આવું નાનું મોટું થયું, આ બહુ નવીન વાત છે નહીં। હું પણ NSUI નો પ્રમુખ હતો ત્યારે તો એક કાચ તૂટ્યો, નવનિર્માણ પછી એક પણ કાચ સાજો નહોતો। જે રીતના આગામી દિવસોમાં હજુ પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કયા પ્રકારે NSUIના કાર્યકરોની અને કોંગ્રેસની કાર્યવાહી રહેશે? NSUI કે કોંગ્રેસ એ વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા માટે અમે લડી રહ્યા છીએ। વિદ્યાર્થીઓને સાથે રાખીને એની માંગ સંતોષાશે। બધી કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે કોમ્યુનિકેશન થઈ અને સારી રીતે આ પ્રશ્નનો નિકાલ થાય એના માટે આપણે કામ કરી રહ્યા છીએ।